તો પ્રધાનમંત્રીની અપીલ બાદ ગુજરાત સરકારના બે મંત્રીઓએ પણ પોલીસ પાયલોટિંગ છોડવાનો નિર્ણય કર્યો છે। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને કાંતિ અમૃતિયાનો આ મોટો નિર્ણય સામે આવ્યો છે। મંત્રી તરીકે મળતા પોલીસ પાયલોટિંગનો હવે તેઓ ઉપયોગ નહીં કરે। પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ પેટ્રોલ અને ડીઝલની કરકસર માટે આ નિર્ણય લેવાયો છે। વૈશ્વિક પરિસ્થિતિ ના સુધરે ત્યાં સુધી પાયલોટિંગ નહીં લેવામાં આવે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, પ્રધાનમંત્રીની અપીલ અને રાજ્ય સરકારના બે મંત્રીઓ એક ઉદાહરણ સેટ કરી રહ્યા છે, શું છે તેમનો સંદેશ? જી ફાલ્ગુની, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતમાં અને પહેલા હૈદરાબાદ અને ત્યાર પછી ગુજરાતમાં પ્રધાનમંત્રીએ જાહેર સભામાં જે મહત્વની વસ્તુઓ વૈશ્વિક પરિસ્થિતિના કારણે ઊભી થઈ છે અને જે સંદેશો આપ્યો છે તે સંદેશો ગુજરાત સરકારના મંત્રીઓએ હવે ગ્રહણ કરવાનો અને અમલવાડી કરવાની શરૂઆત કરી છે। સ્વાભાવિક છે કે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને મંત્રી કાંતિ અમૃતિયાએ સીધી રીતે પાયલોટિંગ ન લેવાનો નિર્ણય લીધો છે કે તેનાથી સરકારી ખર્ચમાં અને પેટ્રોલ ડીઝલના વપરાશમાં ઉપયોગ જે કરકસર કરી શકાય એ કરકસર કરવાનો ઉદ્દેશ છે। આ ઉપરાંત જોવા જઈએ તો અત્યારે જે પ્રકારની માહિતી મળી રહી છે, રાજ્ય સરકારના ઘણા બધા મંત્રીઓ આ રીતે વ્યક્તિગત રીતે આગળ આવી રહ્યા છે અને ચોક્કસ શુક્રવારે કેબિનેટ બેઠક છે અને કેબિનેટ બેઠકમાં પણ રાજ્ય સરકાર દ્વારા આ સંદર્ભે મોટો નિર્ણય લેવાશે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી ફાલ્ગુની। હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ।